નમસ્કાર. ધોરણ 9 વિષય ગુજરાતીની અંદર આપણે વ્યાકરણ વિભાગ જોતા હતા. ગઈકાલે આપણે વિશેષણ, અર્થગત વિશેષણના પ્રકાર, રચનાગત વિશેષણના પ્રકાર, રચનાગતમાં 2 પ્રકાર પડ્યા હતા, વિકારી અવિકારીના જે વાત કરી હતી તે. અર્થગતની અંદર આપણે સંખ્યા, જે આપણે કીધું છે ગુણવાચક છે, સંખ્યાવાચક છે, એના પેટા વિભાગ પડ્યા હતા. માત્રાવાચક, ક્રમિક છે, આશ્રયવાચી હતા, તો એ જોયા હતા. આજે આપણે સર્વનામની વાત કરીએ. તો સર્વનામ કોને કહેવાય? તો કે નામની જગ્યાએ જે વપરાય તેને આપણે સર્વનામ કહીએ છીએ, એવું અર્થ કાઢ્યો હતો. પુસ્તકની અંદર સર્વનામની વ્યાખ્યા આપી છે. શું કહે છે? જો કે વાતચીતમાં કે વર્ણનમાં એકવાર નામ કે સંજ્ઞા પ્રયોજાય પછી વારંવાર એ સંજ્ઞાનો પ્રયોગ અર્થગ્રહણમાં બાધક બને છે. શું કીધું? કે વાતચીતમાં કે વર્ણનમાં એકવાર નામ કે સંજ્ઞા પ્રયોજાય પછી વારંવાર એ સંજ્ઞાનો પ્રયોગ અર્થગ્રહણમાં બાધક બને છે. તેથી એ નામને સ્થાને જે પ્રયોજાય તેને સર્વનામ કહેવાય. એટલે કે ટૂંકમાં કેવું હોય કે નામને સ્થાને જે પ્રયોજાય તેને સર્વનામ કહેવાય. પણ એ સર્વનામ કેમ વપરાય છે? તો ઉપર કીધું એમ કે કોઈ પણ વાતચીત હોય કે વર્ણનમાં તમે નામ કે સંજ્ઞાને પ્રયોજો છો, પછી વારંવાર એ નામ કે સંજ્ઞાને જ પ્રયોજો તો શું થાય છે? તો કે અર્થગ્રહણમાં એ બાધક બને છે. અને કેવી રીતે બને છે? આપણે નીચે આપેલા ઉદાહરણ દ્વારા જોઈ શકીએ છીએ કે બાધક કેવી રીતે બને છે. તો શું કહે છે? જો પેરેગ્રાફ આપેલો છે, ધ્યાનથી એકવાર સાંભળો તમે. કે એકવાર ગટુ, બટુ અને મનુ નામે 3 યુવાનો જ્ઞાનની શોધમાં નીકળી પડ્યા. રસ્તામાં ગટુ કહે, ગટુને બહુ જ ભૂખ લાગી છે. બટુ કહે, હા બટુને પણ. અને મટુ કહે, મટુને પણ. પરંતુ ગટુ, બટુ અને મનુ પાસે ફક્ત એક જ રોટલો વધ્યો છે. તેનાથી ગટુ, બટુ અને મનુની ભૂખ નહીં સંતોષાય. ગટુ અથવા બટુ અથવા મટુ ખાય તો ગટુ અથવા બટુ અથવા મટુની ભૂખ થોડી સંતોષાય. ગટુએ પૂછ્યું, પણ ગટુ, બટુ અને મટુમાંથી કોને આ રોટલો મળશે તે કેવી રીતે નક્કી કરીશું? પ્રશ્નાર્થ છે મિત્રો. સમજાય છે? કાંઈ કહે છે? વાંચતા તકલીફ પડે છે ને? સમજાય છે, પણ બીજી વાર વાંચ્યા પછી થોડુંક સમજાતું હશે, પણ બીજી વાર વાંચ્યા પછી. કારણ કે પ્રયોજાયેલા નામને વારંવાર પ્રયોજવું એ અર્થને સમજવામાં નડે છે. આ જ ફકરો ખરેખર આ રીતે કહેવાય તો તરત સમજાય. જેમ કે એકવાર ગટુ, બટુ અને મનુ નામે 3 યુવાનો જ્ઞાનની શોધમાં નીકળી પડ્યા. રસ્તામાં ગટુ કહે, મને બહુ જ ભૂખ લાગી છે. બટુ કહે, હા મને પણ. અને મટુ કહે, મને પણ. પરંતુ આપણી પાસે ફક્ત એક જ રોટલો વધ્યો છે. તેનાથી આપણા સૌની ભૂખ નહીં સંતોષાય. કોઈ એક જ ખાય તો તેની ભૂખ થોડી સંતોષાય. ગટુએ પૂછ્યું, પણ આપણામાંથી કોને આ રોટલો મળશે તે કેવી રીતે નક્કી કરવું? તો સમજવામાં સરળ થઈ ગયું મિત્રો. જો કેમ કે નામ અને સર્વનામના યોગ્ય ઉપયોગને કારણે. પહેલો જો પેરેગ્રાફ હતો એની અંદર માત્ર નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જ્યારે બીજા પેરેગ્રાફની અંદર તમે જોઈ શકો છો કે નામની સાથે સાથે સર્વનામનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. એટલે એ પેરેગ્રાફ વધારે સરળ સમજવામાં બન્યો છે. તો અહીં એક બીજી બાબત પણ ધ્યાનમાં લેવા જેવી છે કે આ ફકરામાં મને શબ્દ કેટલી વાર પ્રયોજાયો છે અને કોના માટે? તમે વાંચ્યું હશે કે મને શબ્દ 3 વાર પ્રયોજાયો છે. ગટુ બોલે છે ત્યારે ગટુ પોતાના માટે મને શબ્દ વાપરે છે. બટુ બોલે છે ત્યારે બટુ પોતાના માટે મને શબ્દ વાપરે છે. અને મટુ બોલે છે ત્યારે મટુ પોતાના માટે મને શબ્દ વાપરે છે. અર્થાત ગટુ, બટુ અને મટુ કે અન્ય કોઈ પણ બોલનાર જ્યારે પોતાની વાત કરે ત્યારે મને પ્રયોજી શકે. એટલે મને શબ્દને પ્રયોજી શકે. મને શબ્દ એટલે મને સર્વનામને પ્રયોજી શકે. નીચેનો જે કોષ્ટક આપવામાં આવે છે, કોષ્ટકનો આપણે અભ્યાસ કરીશું તો આપણે એને પછી, અને કોષ્ટક માત્ર આપણે અત્યારે શું જોવાનું છે, અને એના પછી એના જે શબ્દોના ઉપયોગ કેવી રીતે વાક્યોમાં થાય છે આગળના ઉદાહરણો આપણે જોઈ શકીએ. તો હવે પ્રકારની વાત કરીએ કે સર્વનામના પ્રકાર કેવા? તો કે જે પહેલું કીધું એમ કે પુરુષવાચક સર્વનામ, કે જેમાં પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. પ્રથમ પુરુષની અંદર જે એકવચન અને બહુવચનના જે શબ્દો આપવામાં આવેલા છે, જેમ કે પ્રથમ પુરુષ જે છે તો પ્રથમ પુરુષ એકવચનમાં શું આવે છે? કયો શબ્દ? તો કે હું. અને હુંની જગ્યાએ આપણે મેં વાપરી શકીએ છીએ. એવી રીતે પુરુષવાચક સર્વનામ બીજો પુરુષ હોય તો પહેલો પ્રશ્ન એટલો છે કે સર્વનામના પ્રકાર કયા કયા? તો આપણે સર્વનામનો પહેલો પ્રકાર શીખીએ છીએ. કયો? તો
તો કે પુરુષવાચક સર્વનામ. પુરુષવાચક સર્વનામમાં પુરુષ કેટલા? તો કે 3 પુરુષ. કયો પુરુષ? તો કે પ્રથમ પુરુષ જે બોલે છે તે, બીજો પુરુષ જે સાંભળે છે તે, અને ત્રીજો પુરુષ જે પ્રથમ અને બીજો જેની વાત કરી રહ્યા છે ત્રીજો પુરુષ. તો ત્રણેય પુરુષની અંદર શબ્દો અલગ અલગ વપરાય. જેમ કે પ્રથમ પુરુષ જે છે તો પ્રથમ પુરુષમાં એક વચનમાં કયા શબ્દો વપરાય? તો કહે છે કે હું અથવા તો મેં, બેમાંથી કોઈ પણ એક વપરાય. બીજો પુરુષ એટલે કે તું, તો તુંમાં કયા શબ્દો વપરાય? તો કે તું અથવા તો તે. બરાબર છે, તેની ઉપર અનુસ્વાર છે, યાદ રાખજો. અને ત્રીજો પુરુષ એટલે જેને અન્ય પુરુષ કહેવાય, તો અન્ય પુરુષ એના માટે કયા શબ્દો વપરાય? તો કે તે અથવા તો તેઓ. તે એટલું યાદ રાખવા માટે શું છે? તે. પછી તેઓ તો બહુવચનમાં જાય છે. હવે પ્રથમ પુરુષ જે છે આપણે સર્વનામના પ્રકાર જોઈએ છે. સર્વનામનો પહેલો પ્રકાર કયો કીધો? પુરુષવાચક સર્વનામ. પુરુષવાચક સર્વનામની અંદર એક વચનની અંદર વપરાતા પુરુષવાચક સર્વનામો કયા કયા? તો કે ભાઈ પુરુષવાચક સર્વનામમાં પ્રથમ પુરુષ એક વચનના કયા શબ્દો વપરાય? તો કે હું અને મેં. બીજા પુરુષમાં કયા વપરાય? તો કે તું અથવા તો તે. અને ત્રીજા પુરુષમાં કયા વપરાય? તો કે છે માત્ર ને માત્ર તે. એક વચનની વાત કરી. પણ પ્રથમ પુરુષ એ બહુવચનમાં કયા પ્રત્યય? તો કે અમે અથવા તો આપણે. તું તે એક વચનમાં હતું તેનું બહુવચન શું થઈ જશે? તમે. તે હતું તેનું બહુવચન ત્રીજો પુરુષ એક વચન શું થઈ જાય? તો કે તેઓ. ખ્યાલ આવે છે કે સર્વનામના પ્રકાર પહેલો કયો? તો કે પુરુષવાચક સર્વનામ. પુરુષવાચક સર્વનામની અંદર તમે જોવા જો કેટલા પુરુષ? તો કે 3 પુરુષ. કયા કયા પુરુષ? તો કે પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. ઓકે. પ્રથમ પુરુષ જે છે એના એક વચન અને બહુવચનના રૂપો અલગ અલગ શબ્દો પ્રયોજાય? તો કે હા. તો કે પ્રથમ પુરુષ એક વચનમાં કયા શબ્દ આવે? તો કે હું અને મેં. તો બહુવચનમાં શું વપરાય? તો કે અમે અથવા તો આપણે. ખ્યાલ આવે છે? એવી રીતે બીજો પુરુષમાં એક વચનમાં કયો શબ્દ વપરાય? તો કે તું અથવા તો તે. તો બહુવચનમાં કયો વપરાય? તો કે તમે. ત્રીજો પુરુષ એટલે કે અન્ય પુરુષમાં એક વચનમાં કયો શબ્દ વપરાય? તો કે તે. તો બહુવચનમાં કયો વપરાય? તો કે તેઓ. એટલે આપણે એકમાત્ર પ્રથમ પુરુષ એટલે કે પુરુષવાચક સર્વનામ એ સર્વનામનો પહેલો પ્રકાર શીખીએ છીએ. સર્વનામનો પહેલો પ્રકાર કયો? તો કે પુરુષવાચક સર્વનામ. પુરુષ કેટલા? તો કે 3. કયા કયા? તો કે પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. પહેલો પુરુષ એક વચનનો પ્રત્યય કયો અથવા તો કયો શબ્દ વપરાય? તો કે હું અથવા તો મેં. તો પ્રથમ પુરુષ બહુવચનમાં કયો શબ્દ હોય? તો કે અમે અથવા આપણે. બીજો પુરુષ એક વચનમાં કયા પ્રત્યય વપરાય? તો કે તું અથવા તો તે. તો બહુવચનમાં કયા વપરાય? તો કે તમે. ત્રીજો પુરુષ એક વચનનો પ્રત્યય કયો? તો કે તેઓ. અને ત્રીજો પુરુષ બહુવચનમાં કયા પ્રત્યય? તો કે તેઓ. ખ્યાલ આવ્યો? ઓકે, ચાલો. એના પછી તમે જોઈ શકો છો કે એવી જ રીતે જે પ્રથમ પુરુષ સર્વનામ તો છે, પરંતુ એની સામે જે કોષ્ટક જે બતાવે છે તેમાં પણ જો કે પ્રશ્નાર્થ બતાવે છે. પછી સાપેક્ષ, અનિશ્ચિત, સાર્વનામિક વિશેષણ અને પ્રશ્નાર્થ વિશેષણ. આ પણ જે છે એ સર્વનામ તરીકે જ વપરાતા પ્રકારોમાં આવે છે. તો પ્રશ્નાર્થવાચક હોય કે ઘણીવાર તમે જુઓ તો શું કહે છે? કોણ બોલે છે? પેલો કહે છે હું બોલું છું. તો હું બરાબર છે, એ કરો સર્વનામ હું, પ્રથમ પુરુષ એક વચન. પણ આપણે કે કોણ બોલે છે? તો કોણ જ્યારે શબ્દ વાપરે છે ત્યારે પ્રશ્નાર્થવાચક થઈ જાય છે. એવી રીતે તમે જુઓ કે ત્રીજો પુરુષની અંદર કોણ ચેતન માટે વાપરી શકાય, શું કાંઈ એ અચેતન માટે વાપરી શકાય. કોણ બોલે છે? તો કે કોઈ વિદ્યાર્થીનું નામ આપે તો કોણ આવશે? પણ શું શબ્દ વાપરે છે, કાંઈ શબ્દ વાપરે તો અચેતન માટે વાપરીએ છીએ. બરાબર છે? એવી જ રીતે પછી આગળ જોઈએ તો બીજો પ્રકાર જે છે સ્વવાચક. સ્વવાચક એટલે સ્વ એટલે પોતે. તો સ્વવાચક જે સર્વનામ છે એની અંદર તમે ખાસ જોવા જઈએ તો એમાં કયા કયા શબ્દો છે? તો કે છે જાતે, પોતે અને પંડે. કયા કયા શબ્દો છે? જાતે, પોતે અને પંડે. આ સ્વવાચક સર્વનામના જે ઓળખ માટેના શબ્દો છે. સ્વવાચક સ્વ એટલે પોતે, પોતાની ઓળખ આપતા હોય. જેમ કે જાતે, આ હું મારી જાતે કામ કરું છું. જાતે વાપર્યું. આ કામ કોણ કહે છે? જાતે. આ મેં પોતે કર્યું. તો પોતે શું છે? તો સ્વવાચક બતાવે છે. અને પંડે એટલે એ પણ શબ્દ કેવો છે? સ્વવાચક સર્વનામનો છે. એટલે સર્વનામના પહેલો પ્રકાર કયો જોયો આપણે? પુરુષવાચક સર્વનામ. બીજો પ્રકાર કયો આપણે જોયો? તો કહે છે કે ભાઈ સ્વવાચક સર્વનામ. હવે ત્રીજો પ્રકાર કયો જોવા જઈએ છે કે દર્શક સર્વનામ. કયો? દર્શક. દર્શક એટલે જોવું. દર્શક એટલે શું થાય? જોવું અથવા બતાવવું. તો ચેતન અને અચેતન. દર્શકની અંદર 2 પદાર્થ હોઈ શકે. એક તો ચેતન હોય અને એક અચેતન. તમે કોઈક નજીકની વસ્તુ બતાવો છો તો આ પેન્સિલ પડી છે, તો તમે કોઈકને બતાવો છો કે આ પેન્સિલ પડી છે, તો પેન્સિલને બતાવવું. પેન્સિલ ક્યાં છે? નજીક પડી છે. તો નજીક માટે તમે શું શબ્દ વાપરો? આ પેન્સિલ પડી છે. તો આ એ શું થયું? આ એ દર્શક સર્વનામ થયું. શું થયું? દર્શન. પણ તમે એવું કહો એ, તે અથવા પેલું, આ જે શબ્દો છે ને એ દૂરનું બતાવે છે. શું બતાવે છે? દૂર.
પેલું વૃક્ષ ઊભું છે. તો પેલું વૃક્ષ જે છે એને બતાવવા માટે વૃક્ષ ક્યાં છે, નજીક છે કે દૂર છે, તો કે દૂર છે. તો દૂર જે છે એને આપણે બતાવવા માટે શું કર્યો, કયો શબ્દ વાપર્યો, તો કે પેલું વૃક્ષ ઊભું છે. તો પેલું વૃક્ષ ઊભું છે એને દર્શક છે, બતાવીએ છીએ ને આપણે, પણ એ દૂર છે. તો દૂર માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ, પેલું. પણ એવું કીધું વૃક્ષ નજીક હોત તો આપણે શું કહેત કે આ વૃક્ષ છે, તો આ એ શું થઈ જાય, નજીકનું બતાવે, બરાબર છે. એ માણસ જાય છે અથવા તો એ છોકરો જાય છે, તો એ શું બતાવે છે, દૂરનું બતાવે છે. તે તળાવ છે તો તે દૂરનું બતાવે છે. એટલે એ, તે અને પેલું એ જે શબ્દો છે એ તેનો દર્શક સર્વનામના છે, પણ એ દૂર માટે વપરાય છે. જ્યારે આ જે શબ્દ છે, આ જે વર્ણ છે એ માત્ર શું છે, તો કે નજીકનું બતાવે છે. એટલે મિત્રો યાદ રહ્યું કે સ્વવાચક સર્વનામમાં કયા કયા શબ્દો વપરાય છે, જાતે, પોતે અને પંડે. એવી રીતે દર્શક સર્વનામની અંદર તમે ચેતન અને અચેતન બે પદાર્થની વાત કરો. ચેતન નજીક હોય તો આપણે નજીકનું બતાવવા માટે કયો શબ્દ વાપરે છે, તો આ વૃક્ષ છે. દૂરનું હોય તો તે અથવા તો એ કે પેલું, એ દૂરનો પ્રત્યય અથવા દૂરનું દર્શક સર્વનામ બતાવવા માટે વપરાય છે. 3 પ્રકારો આપણે જોયા. કયા કયા ફરતી એકવાર યાદ કરીએ. સર્વનામ પહેલાંથી શરૂઆતથી આપણે એકવાર જોઈ લઈએ, યાદ કરી લઈએ તો વધારે ખબર પડે. સર્વનામ કોને કહેવાય, તો કે નામની જગ્યાએ જે વપરાય એને સર્વનામ કહેવાય. કે એટલે કે કેવી રીતે કે કોઈ વાતચીતમાં કે વર્ણનની અંદર જ્યારે આપણે કોઈ નામ કે શબ્દ, નામ કે સંજ્ઞા પ્રયોજીએ છીએ અને એને વારંવાર પ્રયોજીએ છીએ ત્યારે અર્થગ્રહણમાં બાધક બને છે, જેને આપણે ઉપયુક્ત ઉદાહરણ દ્વારા જોયું, ઘટુ, મટુ અને બટુની વાત દ્વારા, બરાબર છે. એટલે એવી જ રીતે એને પછી આપણે શું આવ્યા, તો કે સર્વનામ. અને જ્યારે તમે કહે છે કે સર્વનામ અને નામને સાથે પ્રયોજો છે ત્યારે તમે કોઈ પણ અર્થ સરળતાથી લઈ શકો છો. એના પછી ભાઈ હવે સર્વનામ તો શીખ્યા, પણ સર્વનામના પ્રકારો કયા કયા, તો એના માટે આપણે વાત કરી કે સર્વનામના કેટલાક પ્રકાર આપવામાં આવ્યા છે. તો પહેલો પ્રકાર આપણે કઈ વાત કરી, સર્વનામનો પહેલો પ્રકાર કયો હતો, તો કે પુરુષવાચક સર્વનામ. તો પુરુષવાચકમાં ગુજરાતીની અંદર કેટલા પુરુષ છો, તો કે 3 પુરુષ છે. પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. પ્રથમ પુરુષ એક વચનનો ગુજરાતી આપણે કહીએ છીએ પ્રત્યય, એટલે કે શબ્દ કયો છે જેનાથી ઓળખી શકાય, તો કે હું અથવા તો મેં. તો એવી રીતે એક વચન તો બહુવચનમાં શું વપરાય, તો કે અમે અથવા તો આપણે. પછી બીજો પુરુષ, તો બીજો પુરુષ માટે કયો શબ્દ વપરાય છે એક વચનમાં, કે તું અથવા તો તે. તો બહુવચનમાં કયો વપરાય, તો કે તમે. તો કે ત્રીજો પુરુષ એટલે કે અન્ય પુરુષ માટે કયો શબ્દ વપરાય છે, તો કે તે. અને બહુવચનમાં કયો વપરાય છે, તો કે તેઓ. આ થઈ પુરુષવાચક સર્વનામની વાત. એના પછી આપણે સ્વવાચક સર્વનામ. સ્વવાચક સર્વનામ કોને કહેવાય, તો કે સ્વ એટલે પોતે, પોતાનો જે ખ્યાલ કરાવતા હોય, પોતાનો જે નિર્દેશ કરતા હોય, બરાબર છે. પોતે કયા કયા શબ્દો આવે, તો કે પોતે. સ્વવાચકમાં તો પહેલો શબ્દ કયો આવે, તો કે આપણે કે પોતે, જાતે, પંડે. એ 3 શબ્દો છે જેનાથી આપણે સ્વવાચક સર્વનામ ઓળખી શકીએ છીએ. આ પોતે મેં કામ કર્યું, આ જાતે મેં કામ કર્યું, ખ્યાલ આવે છે. એના પછી ત્રીજો પ્રકારની આપણે વાત કરી દર્શક સર્વનામ. દર્શક એટલે બતાવવું. દર્શક એટલે શું થવું, બતાવવું. તો દર્શક સર્વનામની અંદર આપણે જોયું કે 2 ચેતન પદાર્થ હોય અથવા અચેતન પદાર્થ હોય. આ વૃક્ષ છે તો વૃક્ષ નજીક હોય છે તો આપણે શું કીધું, આ વૃક્ષ છે. આપણે નજીક હોય ને આપણે એવું કીધું પેલું વૃક્ષ છે, ના. શું કીધું છે, આ વૃક્ષ છે. તો આપણે આ કીધું એટલે આપણા મગજમાં કયો ખ્યાલ આવે છે કે કોઈ પણ વસ્તુ અથવા વૃક્ષ મારી નજીક છે. તો નજીક માટે તમે શું વાપર્યું, તો કે આ. તો આ જે છે એ નજીકનું બતાવે છે. પણ એવું કીધું કે તે તળાવ છે, તે મોર છે, તે ગાય છે, પેલો છોકરો છે, પેલી છોકરી છે. તો પેલું જે છે, પેલી છે, પેલું, એ બધા શબ્દો છે દૂરનો છે, પણ એ બતાવે તો છે જ. એટલે એના પ્રકાર કયો થશે, તો કે દર્શક સર્વનામ. એટલે સર્વનામની અંદર આપણે કેટલા 3 પ્રકાર વિશે માહિતગાર થયા. કયા કયા, તો એક તો કીધું પુરુષવાચક સર્વનામ, એના પછી વાત કરી સ્વવાચક સર્વનામ, અને એના પછી વાત કરી દર્શકવાચક સર્વનામ. હવે આપણે આગળ જઈએ તો એના પછી આવે છે સ્થાનવાચક સર્વનામ. કયો આવે છે, સ્થાનવાચક સર્વનામ. તો સ્થાન એટલે શું મિત્રો, સ્થાન બતાવે. કોઈ પણ ઘટના જે બની છે, ક્યાં બની છે, તો એ જે ઘટના જ્યાં બની છે એનું સ્થાન બતાવે. ખ્યાલ આવે છે. અહીં, અહીં એટલે નજીકનું, અને ત્યાં એટલે દૂરનું. હવે આ પણ જુઓ કે દર્શક સર્વનામની જેમ આ જે છે એ નજીકનું બતાવે છે, અને જે દૂરનું છે એના માટે જે શબ્દ વપરાય છે તેની વાત કરે. તો અહીં શાળા આવેલી છે, તો શાળા ક્યાં આવેલી છે, અહીં, બરાબર છે. તો અહીં શું બતાવે છે, સ્થાન બતાવે છે. શાળા કहीं આવેલી છે, તો કે અહીં આવેલી છે. તો તમે અહીં જે શાળા આવેલી છે એ માટે અહીં શબ્દ વાપર્યો તો અહીં એ નજીકનું બતાવે. એટલે નજીકનું જ્યારે કોઈ પણ સ્થાન બતાવવાનું હોય ત્યારે આપણે શું વાપરીએ છીએ, અહીં શબ્દ વાપરીએ. પણ દૂરનું હોય તો ત્યાં. દૂરનું હોય તો શું, ત્યાં. ત્યાં સરોવર આવેલું છે,
તો તમે ત્યાં સરોવર આવેલું છે એટલે ત્યાં દર્શક સર્વનામ નથી બતાવતા મિત્રો, જો બરાબર છે, પણ શું બતાવે છે? સ્થાન બતાવે. ત્યાં એટલે શું બતાવે? એટલે કે અહીં અને ત્યાં એ બે જે શબ્દો છે એ બે શબ્દો દ્વારા આપણને કોઈ પણ એટલે કે સ્થાનવાચક સર્વનામનો ખ્યાલ આવે છે. શાનો ખ્યાલ આવે છે? સ્થાનવાચક સર્વનામનો. જ્યારે તમે આ, એ, તે કે પેલું, પેલી શબ્દ વાપરો છો ત્યારે દર્શક સર્વનામનો ખ્યાલ આવે છે. શાનો આવે છે? દર્શક સર્વનામનો. પણ તમે અહીં છે, ત્યાં છે એ શબ્દો વાપરો છો ત્યારે સ્થાનવાચક સર્વનામનો ખ્યાલ આવે છે. આપણે કહીએ છીએ કે કોઈકને પૂછ્યું સરોવર ક્યાં આવેલું છે, તો કોઈક જવાબ શું આપશે? કે સરોવર ત્યાં આવેલું છે. તો ત્યાં શબ્દ વાપર્યો તે શું થયું? એ સ્થાન બતાવે છે. પછી આવે છે સમયવાચક. સમયવાચકમાં શું હોય? તો કે સમય બતાવે. આ ઘટના ક્યારે બની? તમે ક્યારેથી પ્રશ્ન કરો તો કે આ ઘટના અત્યારે બની. વરસાદ ક્યારે પડ્યો? તો કે વરસાદ હમણાં પડ્યો. વર્તમાનની ઘટનાઓ અત્યારે. મિત્રો સમયવાચક શું બતાવે? તો કે તમે વર્તમાન જે છે એ બતાવતી હોય. તમે ક્યારેથી પ્રશ્ન કરો છો એટલે તમને શું બતાવે છે? સમય બતાવે. વિદ્યાર્થીઓ ક્યારે આવશે? તો કે વિદ્યાર્થીઓ હમણાં આવશે. તો હમણાં, હાલમાં, અત્યારે. તો એ બધા શબ્દો સમયવાચક સર્વનામના શબ્દો છે. કયા છે? સમયવાચક સર્વનામ. સમયવાચક સર્વનામમાં કયા કયા શબ્દો વપરાય? અત્યારે, હાલમાં, હમણાં. તો આ શબ્દો ક્યારે? તો કે આપણે ક્યારેથી પ્રશ્ન પૂછીએ તો આવે ને, કે ક્યારે, શું કહે છે? ક્યારે વિદ્યાર્થીઓ આવશે, ક્યારે વરસાદ પડશે, ક્યારે ઘરે જઈશું. એ શું થાય છે? ક્યારેથી જ્યારે પ્રશ્ન પૂછીએ છીએ ત્યારે આ આપણને જે મળે છે એ બધા સમયવાચક સર્વનામ છે. અત્યારે, હાલમાં, હમણાં એ શું છે? સમયવાચક સર્વનામ છે. સ્થાનવાચકમાં કયા શબ્દ આવ્યા? અહીં અને ત્યાં. અહીં શું બતાવે? નજીકનું, અને ત્યાં એ દૂરનું. દર્શકવાચકમાં કેવા હોય? તો દર્શકવાચકમાં ચેતન ન ચેતન હોય. આ એ નજીકનું બતાવે, તે એ અને પેલું એ દૂરનું બતાવે. મિત્રો બરાબર છે. હવે એના પછી જોઈએ રીતિવાચક સર્વનામ. રીતિ એટલે શું? તો કે રીતિ એટલે રીત. આમ. રીતિવાચક શબ્દ સર્વનામ માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ? આમ. આમ કેમ બન્યું? આપણે કેમ, કેવી રીતે બન્યું. કોઈ પણ ઘટના બની હોય તો આપણે કહીએ કે કોઈ કેવું છે કે ચાલો બાળકો રમે છે. બાળકો કેવી રીતે રમે છે? તો આપણે કહીએ બાળકો આમ રમે છે. બાળકો કેમ રમે છે? બાળકો આમ રમે છે. બાળકો કેવી રીતે જુએ છે? તો બાળકો આવી રીતે જુએ છે. બાળકો આમ રીતે જુએ છે. તો એ રીતિ બતાવે છે. શું બતાવે છે? રીતિ. તો રીતિવાચક સર્વનામને ઓળખવા માટે કયો શબ્દ વપરાય છે? આમ. તો આમ જે શબ્દ છે એને આપણે જ્યારે કોઈને પ્રશ્ન કરીએ છીએ કે બાળકો કેવી રીતે રમે છે, તો બાળક કેવી શબ્દ જ્યારે વાપરીએ છીએ ત્યારે આપણને એ રીતિવાચક શબ્દ મળતો હોય છે. રીતિવાચક શબ્દ અથવા તો રીતિવાચક સર્વનામને ઓળખવા માટે માત્ર ને માત્ર તમારે કયા શબ્દને ઓળખવું પડશે? આમ. જે વાક્યની અંદરથી તમને આમ અર્થ મળી આવે છે એ રીતિવાચક બનતો હોય છે. હવે વાત કરીએ જથ્થાવાચક. મિત્રો જથ્થાવાચક સર્વનામ તો બધાને જ સરળતાથી આવડ્યો છે. જથ્થાવાચક શબ્દને સાંભળતા ખબર પડે કે જેમાં જથ્થાનો ઉલ્લેખ કરેલો હોય, જથ્થાનો ખ્યાલ આવતો હોય. કેટલું પાણી છે? તો કે આટલું પાણી છે. તો આટલું શું બતાવે છે? જથ્થો. આટલું દૂધ ભરેલું છે. કેટલું દૂધ ભરેલું છે? તો કે આટલું. તો આટલું શું બતાવે છે? જથ્થો બતાવે છે. શું બતાવે છે? જથ્થો. રીતિવાચક સર્વનામને ઓળખવા માટે કયો પ્રશ્ન કરવાનો? તો રીતિ. કેવી રીતે થયું? કેમ થયું? એથી પ્રશ્ન તમે પૂછો એટલે તમને આમ જવાબ મળે. પણ તમે એમ કહો કે ભાઈ જથ્થાવાચક સર્વનામ ઓળખવું છે તો તેના માટે શું કરવાનું? કેટલુંથી પ્રશ્ન પૂછવાનો. કેટલું? પાણી કેટલું? દૂધ કેટલું? ખ્યાલ આવે છે? તો એ કેટલુંથી તમે જ્યારે પ્રશ્ન પૂછો છો ત્યારે આટલું એવો એનો જવાબ મળે છે. એના પછી આવે છે માપવાચક સર્વનામ. કયો આવે છે? માપવાચક સર્વનામ. એવડું. માપવાચક સર્વનામનો શબ્દ કયો છે? એવડું કહે છે. યવળું નહીં. કયું છે? એવડું કહેવાય. પછી આપણે કહીએ યવળું સાહેબ. ના, એવડું. તો કેવડું જે શબ્દથી પૂછીએ તેનાથી જવાબ મળે છે આવડું. માપવાચક. વૃક્ષ કેટલું મોટું છે? અથવા તો વૃક્ષ કેવડું મોટું છે? તો આપણે શું કે એવડું મોટું છે અથવા તો આવડું મોટું છે. આવડું છે, એવડું છે એ માપવાચક બતાવે છે મિત્રો. એના પછી આવે છે સરખામણીવાચક. સરખામણીવાચક એટલે કેવું? તો કે આવું, કેવું. આ જે સર્વનામો છે બહુ ઓછા અંશે વપરાતા હોય છે. માપવાચક છે, સરખામણીવાચક છે, કારણવાચક છે, હા સંબંધવાચક વપરાતા હોય છે.
તો એ પ્રકારો પણ આપણે જ્યારે ઉદાહરણ જોઈશું ત્યારે વિશેષ એનો અર્થ સમજીએ. તો મિત્રો આ કોષ્ટક જે છે બીજા જે આપેલા છે તમારા ઉપર પ્રશ્નાર્થવાચકમાં કોણથી પ્રશ્ન પૂછો છો. કોણ છે, શું, કાંઈ છે, ક્યાં, ક્યારે એ આપણે સાથે જોયા છે. સાપેક્ષવાચક સાપેક્ષમાં જે તે, જ્યાં ત્યાં, જ્યારે ત્યારે, જેટલું તેટલું, જેવડું તેવડું, જેવું તેવું, એ બધા જ જે શબ્દો છે એ પણ આપણે સાથે સાથે જોઈશું. અનિશ્ચિતમાં કયા કયા શબ્દો આવે તો કે કોઈ આવે, કાંઈ આવે, કશું આવે, ક્યાંક આવે, ક્યારેક આવે, કેટલુંક આવે, એ શબ્દો જોવાના છે. સાર્વનામિક વિશેષણ એટલે કોઈનું, કશાકનું, આનું, જેનું, તેનું, અહીંનું, ત્યાંનું, જ્યારનું, ત્યારનું, જેટલાનું, તેટલાનું, એ બધા શબ્દો સાર્વનામિક વિશેષણ. પ્રશ્નાર્થવાચકમાં કોનું, શેનું, ક્યાંનું, ક્યારનું, કેટલાનું તે બને છે. તો પહેલાં તો આપણે આ કોષ્ટકનો અભ્યાસ કર્યો. હવે કોષ્ટક પરથી જે ઉદાહરણો છે એ આવનારા ભાગની અંદર આપણે જોઈશું. અસ્તુ.